તો આપણે એક ટૂંકી વાત કહેવી છે કે એક પંડિત હતા અને 12 વર્ષ સુધી કાશીમાં ભણ્યા. પણ એને ગણતરી કંઈક ખૂબ જ્ઞાનનો ભંડાર પોતા પાસે હતો. પછી એમ ભજન નક્કીશું કે મારા પાસે જ્ઞાન તો ઘણો છે, પણ કંઈક વધુ કાશીમાંથી લઈ અને લોકોની આગળ દઉં તો મારો મોભો વધે. અને આવી રીતના પોતે જે મેન પુસ્તકો હતા, ગીતા હતું, ભાગવત હતું, આમાં 500 પુસ્તકોનું પોટકું ભોજી અને માથે ઉપાડી અને ઘેર આવતા હતા. વચ્ચે એક સાધુ મહારાજ ધજા જંગલમાં પડલા રસોઈ બેઠા હતા. એટલે કીધું અને પોતે પુસ્તકો સાથે ગુડવી પડી અને સાધુ મહારાજને પગે લાગ્યા. કારણ કે તે પંડિત છે, એ જ્ઞાની પુરુષ છે, એ મર્યાદામાં કાયમ માટે રહે. એટલે સાધુ મહારાજને પગે લાગ્યા, પણ માથે તો ટોટકું ઉતાર્યું નહીં. એટલે સાધુ મહારાજે કીધું કે તમે બેહો કરી અને દેવ ઉપર પાર થઈ એ બેસો મૂકો અને આપણે થોડીક વાતો કરો. પણ કે હું મારું જ્ઞાન છે એ લેસન તો નથી, પણ જ્ઞાન નાસમ તો પણ છે જ. તમે બેહો ખોન પાસે હડો, પછી આપણે બધી વાતો કરો. એટલે પેલા પંડિત હતા એને કીધું કે તો તારે મને ટાઈમ નથી, પણ હું મહિના પછી તમને મળવા આવીશ અને આપણે પણ કે થોડોક વાત કરો. મારી વાત તમને પૂછી છે કે તમે કોઈથી પ્રેમ કર્યો છે? સાધુ મહારાજે પંડિતને પૂછ્યું, તમે કોઈની સાથે પ્રેમ કર્યો છે? પેલા પંડિતને કે બાપજી આવું જેમ કહો છો, તમે પ્રેમની જેમ આપજો. એટલે તમે આ પ્રેમની વાત કરો. એટલે કીધું કે પ્રેમનું રહસ્ય શું છે એ કહો. પંડિત એમ બોલ્યા કે પ્રેમનું રહસ્ય શું છે એ તમે મને સમજાવો. કે તો તમે હું મહિના પછી તમને મળવા સાધુ કે આવ્યો અને પોતે ઘેર નતા આવ્યા. ઘરે જઈને જે 5 પુસ્તકો મેળ હતા એ 5 પુસ્તકો ફેંકતા ફેંકતા એક ભાગવત કથા હતી એ પુસ્તક ફેંક્યું ને કૃષ્ણનું ઉદ્ધવજીને જ્યારે ગોકુળમાં જ્ઞાનની વાત કરવા મળ્યા હતા એ પ્રસંગ પછી વાંચો અને પછી પુસ્તકો મિલીને નાચવા મળ્યા. નાચતા નાચતા એકદમ ગાવા મળ્યા ને ઘડી ધૂનમાં આવે તો રમવા મળે, આવા ખેલ કરતા હતા. અને આ સાધુ મહારાજને એમ શું કે લાવ્યું ભાઈ પંડિતની ખબીર તો લઈ આવું. ત્યાર પછી એ ગઈ અને સાધુ મહારાજે કીધું અભ્યાસ મૂકીને કે પ્રભુ શું કરો છો? તમે ના આવ્યા પણ હું પાછું તમને મળવા હોય આવ્યો. પણ કે હવે મારે મળવાની તમને કંઈ પૂછવાની જરૂરી નથી, કારણ કે મેં પ્રેમનું રહસ્ય હવે જોયું છે. જેમ મીરાબાઈએ કૃષ્ણનો પ્રેમ વિશે ભક્તિ કરી, નરસિંહ મહેતાએ કૃષ્ણની જે ભક્તિ કરી એ વાત મને સમજી છે. બોલો શ્રી યોગેશ્વર ભગવાન.